હેલો એવરીવન, હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. મિત્રો, તમને એડવાન્સમાં હેપી રક્ષાબંધન. આજે આપણે બનાવીશું સરસ એવા સ્વાદિષ્ટ અને ટેસ્ટી મિલ્ક પેડા. મિલ્ક પાવડર અને દૂધ અને ખોડ પેડા બનાવવાના છે. વાટકીનું માપ છે 3 વાટકી મિલ્ક પાવડર લેવાનો. 2 ચમચી ઘી લઈશું. એક વાટકી દૂધ એડ કરવું. બરાબર મિક્સ કરી દઈશું. પહેલાં મિલ્ક પાવડર અને દૂધ આ રીતે મિક્સ કરી દીધું. 2 ચમચી ઘી પણ એડ કર્યું. હવે આ રીતે હલાવતા જઈશું. ઘટ મિશ્રણ થવા દેવાનું છે. આ રીતે ધીમે ધીમે હલાવતા જઈશું. સરસ એવા મસ્ત મજાના રક્ષાબંધનના નિમિત્તે, ભાઈ બહેનના તહેવાર નિમિત્તે પેડા બનાવવાના છે. સ્વાદિષ્ટ એવા ટેસ્ટી પેડા બનાવીશું. એક વાટકી ખોળ એડ કરીશું. મિલ્ક પાવડર મીઠો હોય છે, ગળ પણ વધારે હોતું નથી. રહેવું જોઈએ. થોડું ઘટ કરીશું. દાણેદાર પેડા બનાવવાના છે. કોર્નફ્લાવર પર તમે એડ કરીશો એ પણ એડ કરી શકો છો. સરસ એવું મસ્ત મિશ્રણ તૈયાર થઈ ગયું છે. સરસ એવું મસ્ત મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી દઈશું. ઇલાયચી પાવડર એડ કરીશું. મિક્સ કરી દઈશું. આ એક પ્રકારનો માવો જ બને છે. માવો આ રીતે તૈયાર કરીને તેના પેડા બનાવવાના હોય. પર ઘી લગાવી દીધું, જેથી કરી તમારા હાથને ચોટે નહીં. આ રીતે સરસ એવા બનાવીશું. હવે તેને આ રીતે તમે પ્લાસ્ટિક લગાવીને પણ ઓછા સમયમાં બનાવી શકો. હાથ વડે લગાવવાથી હાથમાં ચોટે નહીં અને આ રીતે તૈયાર થઈ જાય. એ દબાઈને થાબીને એનો આકાર રોટલી જેવો આપી દીધો છે. હવે એને ખોલીને ચાંદીનું વર્ક લગાવીશું. ચાંદીનું વર્ક લગાવી દીધું છે સરસ એવું મસ્ત. હવે
પેડાનો આકાર આપી દઈશું. ગાર્નિશિંગ માટે પિસ્તા એડ કરીશું. પેડા તૈયાર થઈ ગયા છે. સરસ એવા ટેસ્ટી અને સ્વાદિષ્ટ બજાર જેવા તમે ઘરે પણ બનાવી શકો છો. ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં બની શકે છે. ભાઈ બહેનના પવિત્ર તહેવાર પર આ રીતે ઘરે મીઠાઈ બનાવીને તમે તહેવાર ઉજવી શકો છો. ભાઈને મોઢામાં પેડો ખવડાવીને તેને રાખડી બાંધી શકો છો. આ રીતે તમે ડબ્બામાં ભરીને પણ મૂકી રાખી શકો છો. તમારે ખાવાનું મન થાય ત્યારે તમે કાઢીને ખાઈ શકો. અઠવાડિયાથી 10 દિવસ 15 દિવસ સુધી પણ આરામથી ખાઈ શકો. દરેક પ્રકારના સારા પ્રસંગો પર તમે આ રીતે ઘરે બનાવીને પ્રસંગ ઉજવી શકો છો. તહેવાર પર તમે બનાવી શકો છો. તમારા મોઢામાં સરસ એવો સ્વાદ લાવી દે તેવી મીઠાઈ બની છે. એવા મસ્ત પેડા બન્યા છે. તો મિત્રો, જરૂરથી તમે ઘરે બનાવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો.